ઉદાહરણ 3 ની અંદર માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ, એની નોંધો કેવી રીતે કરવાની છે એ આપણે સમજીએ. માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધની અંદર તમને રકમની અંદર આપેલું હશે કે કયા ખર્ચાઓ તમારે દર્શાવવાના છે. કોઈ પણ રકમ હશે એ રકમની અંદર જ તમને આપેલું હશે કે કયા ખર્ચાઓ દર્શાવવાના છે. આ જે રકમ છે એની અંદર રેલવેનું મજૂરી અને વસેક ત્રણ ખર્ચાઓ દર્શાવવાના છે. રેલવેનું અને મજૂરી વિશે તો આપણે જાણીએ છીએ કે બરોબર, અને જીએસટી ની અંદર તમને ટકાવારી પણ આપેલી હશે. આ દાખલાની અંદર તમને 12% આપેલા હશે, એટલે જ્યારે ગણતરી કરશું ત્યારે 12% ની આપણે ગણતરી કરવાની છે. અમદાવાદના ભાવેશ સ્ટોર્સ કે જે કાપડના વેપારી છે, તેમના ચોપડે ખર્ચની નોંધ સહિતની ખરીદ નોંધ તૈયાર કરવાની છે. તેઓ વસેક, રેલવેનું અને મજૂરી જેવા ખર્ચાઓ નોંધવા અલગ ખાના રાખે છે. તો એ ખર્ચ પ્રમાણે અલગ ખાના રાખે છે. માલના પ્રકારમાં આપણે જોયું કે જે લોકો એક કરતા વધારે પ્રકારના માલ ખરીદતા હોય એ લોકો શું કરે છે, તો રકમનું જે ખાનું છે એની અંદર માલનો પ્રકાર રાખે છે, ટેબલ, ખુરશી, કબાટ એવી રીતે. પણ આની અંદર શું કરે છે કે ખર્ચના પ્રકારવાળી એટલે કે ખર્ચ માટે એક ખાના રાખે છે, જેમાં રેલવેનું મજૂરી અને વસેક કહેવામાં આવ્યું છે. અહીંયા જે વસેક લાગુ પડશે એ વસેક કયું લાગુ પડશે, તો જો વસેક બે પ્રકારના, એક આંતરરાજ્ય પૂરતી હોય અને બીજો આંતરરાજ્ય પૂરતી હોય. આંતરરાજ્ય હોય એટલે કે રાજ્યની અંદર જ જે વ્યવહાર થતા હોય એ આંતરરાજ્ય કહેવાશે, અને આંતરરાજ્ય હશે એ રાજ્યની બહારના હશે. આપણે અમદાવાદના વેપારી છીએ તો એનો મતલબ કે ગુજરાતની અંદર જે વ્યવહાર થતા હશે એ વ્યવહારો માટે આંતરરાજ્ય વ્યવહાર, અને આંતરરાજ્ય હોય તો સીજીએસટી અને એસજીએસટી બે પ્રકારના જીએસટી આવે. જ્યારે અમદાવાદ છે એટલે ગુજરાતની બહાર જ હશે કોઈ વ્યવહાર તો પછી એ આઈજીએસટી ની અંદર આવશે. કેવી રીતે નોંધ કરવાની છે એ જોઈએ. કુલ 12% લેખે વસેકના દરના આધારે 12% નો એનો વસેકનો દર છે અને એના ઉપરથી આપણે ખરીદ નોંધ તૈયાર કરવાની છે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયો નથી, ગણતરી આપણે કરવાની છે. લાગુ પડતા વસેકની રકમ ઉમેરી અને ખરીદ નોંધ તૈયાર કરવાની છે. 2018 જાન્યુઆરી 1 રાજકોટના વિપુલ સ્ટોર્સ પાસેથી, અહીંયા તમને શબ્દ આપવામાં આવેલું છે રાજકોટ. રાજકોટ શેના માટે આપવામાં આવ્યું છે, કારણ કે આપણે જીએસટી ની નોંધ કરવાની છે એટલા માટે. તો કયો વ્યવહાર છે આ, આંતરરાજ્ય પૂરતી કે આંતરરાજ્ય પૂરતી? આંતરરાજ્ય પૂરતી, મતલબ કે રાજ્યની અંદર જ છે, અને રાજ્યની અંદર હોય એટલે સીજીએસટી અને એસજીએસટી લાગુ પડશે. કે ₹10,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, મજૂરીના ₹500, રેલવેનું 400, તેમના ભરતીયા નંબર 239 માં દર્શાવેલ છે. પહેલું કામ કરવાનું કે જે કંઈ પણ આપણે રકમ દર્શાવવાની છે એ માલની ચોખ્ખી રકમ દર્શાવવાની છે. બરોબર, ચલો તો વ્યવહાર ઉધારનો વ્યવહાર છે એટલે 2018 જાન્યુઆરી 1 વેપારી વિપુલ સ્ટોર્સ ખાતે આવક ભરતીયા નંબર આપેલું છે, તો ભરતીયા નંબર 239 દર્શાવેલા છે એટલે 239 ભરતીયા નંબર ખાપામાં કઈ આવે નહીં. માલની ચોખ્ખી રકમ કેટલી, તો તમને 10,000 નો માલ અને 10% વેપારી વટાવ કહેવામાં આવે તો કેટલા આવશે, 10,000 માંથી 10% બાદ કરો એટલે માલની ચોખ્ખી રકમ લખી નાખો 9,000. માલની ચોખ્ખી રકમ 9,000. પછી તમને કહેવામાં આવ્યું છે કે મજૂરીના 500 છે તો મજૂરીના ખાતામાં 500 રૂપિયા લખો, અને રેલવેનું તમને આપેલું છે 400. તો જે રકમ આપેલી હોય એ રકમ આપણે દર્શાવવાની છે. સમજાઈ ગયું? ચલો એના પછી હવે આંતરરાજ્ય પૂર્તિ અને આંતરરાજ્ય પૂર્તિ એટલે કે જે જીએસટી છે જીએસટી ની ગણતરી આવશે. જીએસટી માં હંમેશા ખ્યાલ રાખજો કે જેટલી પણ રકમ આપેલી હોય સૌથી પહેલા એ બધાનો સરવાળો કરી દેવાનો. પહેલું કામ શું કરવાનું, જેટલી રકમ આપેલી હોય, જેટલા ખર્ચા આપેલા હોય એ બધાનો સરવાળો કરવાનો. તો 9,000 + 400 + 500 9,900. તો એ જે 9,900 આવ્યા છે એના ઉપર આપણે ટકાવારી લગાવવાની છે. હવે આંતરરાજ્ય છે એટલે બંનેમાં કેટલા ટકા આવશે, 6%. અને જો આઈજીએસટી હશે તો કેટલા ટકા આવે, 12%. તો 594 આવ્યા, બરોબર.
9000 પ્લસ 400 પ્લસ 500 એટલે ટોટલ રકમ થઈ 9900 અને 9900 ના 6%. તો એનો મતલબ કે CGST 594 અને SGST પણ 594. IGST કઈ આવશે ના આવે. કા આ બે ખાનામાં આવશે ને કા આ ખાનામાં આવશે. બંનેમાંથી કોઈ એકમાં જ આવશે. કારણ કે કા આંતરરાજ્ય પૂરતી હોય ને કા આંતરરાજ્ય પૂરતી હોય. એટલે કા બે ખાના ખાલી રહેશે ને કા એક ખાનો ખાલી રહેશે. અહીંયા એક ખાનો IGST નો ખાલી રહેશે. પછી સરવાળો કરતો ટોટલ રકમ કેટલી 9000 પ્લસ 400 પ્લસ 500 પ્લસ 594 પ્લસ 594 11000. તો એ 11088 રૂપિયા કુલ રકમના ખાનામાં દર્શાવી દેવાના છે. એના પછી તારીખ 7 ભાવનગરના ગોપી પાસેથી. હવે ભાવનગર છે. ભાવનગર એટલે આંતરરાજ્ય રાજ્યમાં જ છે વ્યવહાર. રૂપિયા 15000 નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. મજૂરી પેટે રૂપિયા 300 અને રેલવે નું ના 400 સાથે કુલ રકમ રોકડેથી તરત જ ચૂકવી આપી. બધી રકમ આપણે અત્યારે ચૂકવી દીધી છે. તો જ્યારે પણ કોઈ વ્યવહારની રકમ તરત ચૂકવાઈ જતી હોય તો એ વ્યવહારની નોંધ આપણે કરતા નથી. એનો મતલબ આની નોંધ આપણે કરવાની નથી. એની નોંધ ક્યાં આવશે? એની નોંધ આવશે રોકડ મેળમાં. બરોબર? એ જે વેપારી રોકડ મેળ તૈયાર કરતા હોય એ રોકડ મેળમાં નોંધી નાખશે. પણ આપણે માત્ર શું કરવાનું છે? ખરીદ નોંધ તૈયાર કરવાની છે. એટલે આપણે જે ખરીદ નોંધમાં આવતું હશે એટલું લખશું. એના સિવાય આપણે દર્શાવશું નહીં. તો સાતમા વ્યવહારની નોંધ આવશે નહીં કારણ કે એ રોકડ મેળમાં આવશે. ચલો તારીખ 23 રૂપિયા 20000 નો માલ મુંબઈ મહારાષ્ટ્રના ધવલ પાસેથી. હવે મુંબઈ મહારાષ્ટ્ર મતલબ બરોબર આંતરરાજ્ય અને એની અંદર સંકલિત વસેક આવશે. IGST આવશે. ચલો 20000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો છે જેમાં મજૂરીના 250 રેલવેનું ના 350 લેખે બિલ નંબર 971 મળ્યું. ધવલને અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. હવે અંશતઃ રોકડનો વ્યવહાર છે. અડધા નાણાં ચૂકવ્યા છે. તો જ્યારે અડધા નાણાં કે થોડાક નાણાં ચૂકવવામાં આવ્યા હોય ત્યારે શું કરવાનું? આખો જ વ્યવહાર આપણે શું કરીને લેવાનો છે? સાફ કરવાનો, ઉધાર વ્યવહાર કરી લેવાનો. તો આપણે આ વ્યવહારની નોંધ કરશું. હા, કારણ કે અડધો વ્યવહાર રોકડનો હોવા છતાં પણ આપણે આખો વ્યવહાર ઉધારનો વ્યવહાર છે એવું માની લેશું. તો નામ છે ધવલ. તારીખ 23 ધવલ ખાતે. બિલ નંબર આપેલા છે. તો બિલ નંબર 971 મળ્યું. તો 971 લખી નાખો બિલ નંબર. ખાપાના ખાનામાં આપણે કાંઈ લખવાનું નથી. માલની ચોખ્ખી રકમ કેટલી? તો માલની ચોખ્ખી રકમ કેવી રીતે મળશે? તો 20000 ગુણ્યા 10% 2000 રૂપિયા. એ આપણે 2000 20000 માંથી બાદ કરશું એટલે કેટલી રકમ મળશે આપણને? 18000. તો આપણે માલની ચોખ્ખી રકમ મળી કેટલી? 18000. એના પછી મજૂરીના 250. તો મજૂરીના ખાતામાં 250. રેલવે નુરના 350. તો રેલવે નું 350 અને મજૂરી 250 આપણે નોંધ કરી નાખી. હવે આંતરરાજ્ય પૂરતી કે આંતરરાજ્ય પૂરતી? IGST લાગશે. શું કામ? કારણ કે રાજ્યની બહાર વ્યવહાર થાય છે. તો અહીંયા રાજ્યની બહાર વ્યવહાર થતો હોવાથી ટોટલ રકમ 18000 પ્લસ 350 પ્લસ 250. સરવાળો કેટલો આવ્યો? 18600. તો એ 18600 ઉપર આપણે 6% લગાવશું કે 12%? 12%. કારણ કે અહીંયા વ્યવહાર રાજ્યથી બહાર થાય છે અને જો રાજ્યથી બહાર વ્યવહાર થતો હોય તો IGST લાગુ પડે. તો 12% કરો એના 2232. તો એ 2232 IGST છે એ આની અંદર એડ કરી દો એટલે કે 18600 ની અંદર 2232 એડ કરો 20832 રૂપિયા. તો એ કુલ રકમના ખાનામાં 20832 આપણે લખી નાખીશું. એના પછી 25 તારીખનો વ્યવહાર. રૂપિયા 12000 નું યંત્ર 1 માસની શાક પર. હવે અહીંયા યંત્ર ખરીદ્યું છે એટલે આપણે આખો વ્યવહાર વાંચવાની પણ જરૂર નથી. યંત્ર શું છે? મિલકત છે. ખરીદ નોંધની અંદર મિલકત અંગેના વ્યવહારો આવે
નહીં, માત્ર ને માત્ર માલ અંગેના વ્યવહારોની જ નોંધ કરવાની હોય. તો આપણે અહીંયા માલ અંગેના વ્યવહારોની નોંધ કરશું, યંત્રની નોંધ આવશે નહીં. એટલે 25 તારીખનો વ્યવહાર પણ નોંધાશે નહીં. 29 તારીખનો વ્યવહાર, પોરબંદરના પૂનમ પાસેથી ₹8,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. ભરતીયા નંબર 193 મળ્યું, જેમાં રેલવેનું ₹200 દર્શાવેલ છે. હવે અહીંયા તમને વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપેલું છે, બરોબર? તો 8,000 નો માલ ખરીદ્યો હતો અને 10% વેપારી વટાવ, તો આપણે ₹800 બાદ કરો, 7,200, બરોબર? હવે 7,200 જે આવ્યા છે એના ઉપર શું 5% કરશું રોકડ વટાવ? રોકડ વટાવ લાગુ પડે નહીં. રોકડ વટાવ ક્યારે લાગુ પડે? જ્યારે રોકડ વ્યવહાર હોય ત્યારે, રોકડની લેવડ દેવડ થતી હોય ત્યારે. અત્યારે આવશે નહીં, કારણ કે વ્યવહાર કેવો છે? ઉધારનો શાક પરનો છે. તો શાક પરનો વ્યવહાર હોવાથી આપણે એની નોંધ કરી નાખશું. તારીખ 29 પૂનમ ખાતે. આવક ભરતીયા નંબર 193, ખાપાના ખાનામાં કાઈ નહીં આવે. માલની ચોખ્ખી રકમ કેટલી? 7,200. જ્યારે તમને માત્ર રેલવેનું આપેલું છે ₹200, તો રેલવેનું ના ખાતામાં ₹200, મજૂરી કઈ આપેલી નથી, તો આપણે દર્શાવવાની. હવે પૂનમબેન ક્યાંના છે? પૂનમબેન છે પોરબંદરના. હવે પોરબંદરના છે એટલે ગુજરાતના જ છે. હવે ગુજરાતના હોવાથી કયું લાગુ પડશે? અંતરરાજ્ય, એટલે કે CGST અને SGST બંને 6% આપણે લાગુ પાડવાના છે. એટલે 7200 + 200 ટોટલ 7,400. 7,400 ના 6% કરો, 444. એટલે CGST અને SGST 444. તો 7,400 માં 888 ઉમેર દો, 8,288. તો 8,288 આપણને થઈ ગયું. ચલો બસ પૂરું થઈ ગયું. છેલ્લે પછી કુલ કરી દો. કુલ ઉધાર ખરીદી કુલ ઉધાર ખરીદીની અંદર માલની ચોખ્ખી રકમ કેટલી આવી? 34,200. રેલવેનું કેટલું ચૂકવ્યું? 950. મજૂરી 450. CGST 1,038. અને ટોટલ 40,208. બસ આટલું જ કરવાનું છે. જેવી રીતે આપણે ખરીદ નોંધ શીખ્યા છીએ, સેમ એવી જ રીતે વેચાણ નોંધ આવશે. એની અંદર પણ બે ભાગ પડશે, સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ, બરોબર? તો આ શીખ્યા પછી હવે વેચાણ નોંધ તરફ આગળ વધીએ. વેચાણ નોંધ. વેચાણ નોંધને બીજું નામ ઉધાર નોંધ. જેવી રીતે ખરીદ નોંધને જમા નોંધ કહેવામાં આવે છે, એવી જ રીતે વેચાણ નોંધને બીજું ઉધાર નોંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે વેચાણ નોંધની અંદર શેનો સમાવેશ થાય છે? તો વેચાણ નોંધની અંદર ઉધાર વેચેલ બધા જ માલ અંગેના વ્યવહાર નોંધવામાં આવે છે. રોકડ માલ વેચાણના વ્યવહારો નોંધવામાં આવતા નથી. ઉધાર વેચેલ મિલકતના વ્યવહારો
નોંધવામાં આવતા નથી. અંશતઃ રોકડના વ્યવહાર સંપૂર્ણ ઉધાર અંશતઃ રોકડના જે વ્યવહારો છે એ સંપૂર્ણ ઉધાર ગણી અને પછી નોંધવામાં આવે છે. અને માલ ચોખ્ખી રકમથી નોંધ કરવામાં આવે છે. ચોખ્ખી રકમ એટલે શું? વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ. આટલી બાબતો આપણે વેચાણ નોંધની અંદર ધ્યાનમાં રાખવાની છે. એક તો ઉધાર વેચેલ બધા જ માલની નોંધ કરવામાં આવશે. બીજું કે રોકડમાં વેચેલ માલની નોંધ કરવામાં આવશે નહીં. જેવી રીતે ખરીદ નોંધમાં હતું કે ઉધારમાં ખરીદેલ બધા જ માલની નોંધ કરવામાં આવશે અને રોકડમાં ખરીદેલ એક પણ માલની આપણે નોંધ કરશું નહીં. ઉધાર વેચેલ મિલકતના વ્યવહારો નોંધવામાં નહીં આવે. જેવી રીતે આપણે ઉધાર ખરીદેલ મિલકતની નોંધ નથી કરતા, બરોબર, એવી રીતે ઉધારમાં વેચેલ મિલકતની નોંધ પણ કરશું નહીં. અંશતઃ રોકડના વ્યવહારો એટલે કે થોડી ઘણી રોકડ ચૂકવી આપવામાં આવી હોય તો એવા વ્યવહારોને આખો જ વ્યવહાર ઉધાર ગણી લેવામાં આવશે અને પૂરેપૂરી રકમની નોંધ કરવામાં આવશે. અને કેટલી રકમથી નોંધ થાય છે? તો એની માલની ચોખ્ખી રકમથી. એ જે માલ હશે એની ચોખ્ખી રકમ. અને ચોખ્ખી રકમ એટલે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ. વેપારી વટાવની નોંધ તો ક્યારે થશે જ નહીં, બરોબર, કારણ કે આપણે ચોપડે વેપારી વટાવની નોંધ કરતા નથી, એટલે વેપારી વટાવની નોંધ થશે નહીં. એના પછી જે વેચાણ નોંધ છે એના પણ બે પ્રકાર પડે છે. સાદી વેચાણ નોંધ અને બીજું ખાનાવાળી વેચાણ નોંધ. ખાનાવાળી વેચાણ નોંધના બે પ્રકાર: માલના પ્રકાર પ્રમાણેની વેચાણ નોંધ અને બીજું માલ અને ખર્ચના પ્રકાર પ્રમાણેની વેચાણ નોંધ. મુખ્ય બે પ્રકાર: એક સાદી વેચાણ નોંધ અને બીજું ખાનાવાળી વેચાણ નોંધ. ખાનાવાળી વેચાણ નોંધના બે પ્રકાર: માલના પ્રકાર અને ખર્ચના પ્રકારવાળી, એટલે કે માલ અને ખર્ચના પ્રકારવાળી વેચાણ નોંધ. હવે વેચાણ નોંધની અંદર સૌથી પહેલા સાદી વેચાણ નોંધ. સાદી વેચાણ નોંધ એટલે કે આપણે વેચાણ નોંધનો જે કોષ્ટક છે સૌથી પહેલા એ જોઈ લઈએ. જે ખરીદ નોંધ હતી એ ખરીદ નોંધ જેવો જ છે, પણ એની અંદર થોડુંક ફેરફાર આવે છે. શ્રી જે વ્યક્તિની અથવા જે પેઢીની વેચાણ નોંધ તૈયાર કરવાની હોય એનું નામ સૌથી પહેલા. એના પછી તારીખના ખાનાની અંદર જે તારીખે વ્યવહાર થયો છે એ તારીખ. વેચાણ નોંધ છે એટલે આપણે કોઈ ગ્રાહકને વેચાણ કરશું, એટલા માટે ગ્રાહકનું નામ. અહીંયા માલ જતો હશે અને માલ જતો હોવાથી અહીંયા આવશે જાવક ભરતિયા નંબર. જાવક ભરતિયા નંબર.
એના પછી ખાપાનું ખાનું કે જે આપણે ખતવણી કરશું ત્યારે ખતવણીના પાના નંબર આવશે અને છેલ્લે પછી રકમ. જ્યારે માલના પ્રકારવાળી હોય કે ખર્ચના પ્રકારવાળી હોય ત્યારે જે એડ થશે એ ખાપાના ખાના પછી થશે. જે કંઈ પણ સુધારો વધારો થશે, જે એનો ભાગ વધારાનો આવે છે માલના પ્રકારવાળી હશે તો રકમની અંદર ભાગ પડી જશે કે એના જેટલા પણ માલ હોય. જો ખર્ચ હશે તો ખર્ચના ભાગ પડી જશે કે માલની ચોખ્ખી રકમ, પછી જે ખર્ચ હશે એ, અને પછી છેલ્લે જીએસટી અને છેલ્લે કુલ રકમ. પણ આગળનો જે ભાગ છે તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતીયા નંબર અને ખાપા, આ તો બધામાં સેમ રહેશે. જેવી રીતે ખરીદ નોંધની અંદર સેમ રહેતું હતું એવી રીતે આની અંદર પણ રહેશે. તો ઉદાહરણ 4 જગદીશ હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ. જગદીશ હાર્ડવેર સ્ટોર્સની વેચાણ નોંધ આપણે તૈયાર કરીએ. ઉદાહરણ 4 ની અંદર કહેવામાં આવ્યું છે કે નીચેના વ્યવહારો પરથી શ્રી જગદીશ હાર્ડવેર સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડામાં વેચાણ નોંધ તૈયાર કરવાની છે. 2015 જૂન 1 મનનને ₹13,000 નો માલ 3 માસની શાક પર વેચ્યો અને સાથે બિલ નંબર 1967 મોકલી આપ્યો. મનનને આપણે માલનું વેચાણ કર્યું છે. આપણે વેચાણ નોંધ બનાવીએ છીએ એટલે બધા વ્યવહારો જે વેચાણના હશે એ વેચાણ નોંધમાં લખવાના છે. બીજું શું ધ્યાનમાં રાખવાનું કે માલનો વેચાણ થયેલો હોવો જોઈએ. તો અહીંયા માલનું વેચાણ થાય છે, ઉધારમાં માલનું વેચાણ થવું જોઈએ. એટલે શાક પર તમને માલ આપેલો છે કે 3 મહિનાની શાક પર આપો, બરોબર? તો આ વ્યવહાર ઉધારનો પણ છે અને માલ અંગેનો પણ વ્યવહાર હોવાથી 2015 જૂન 1. ગ્રાહકનું નામ મનન, તો ગ્રાહકના નામમાં લખો મનન ખાતે. જાવક ભરતીયા નંબર, બિલ નંબર આપેલું છે 1967. ખાપાના ખાનામાં કઈ આપણે લખવાની જરૂર નથી અને 13,000 રૂપિયા માલની ચોખ્ખી રકમ આપેલી છે એ સીધી આપણે રકમના ખાનામાં લખી દઈશું. એટલે 13,000 રૂપિયા આપણે સીધા રકમના ખાનામાં મૂકી દેવાના છે. એના પછી 6 તારીખ આનંદ સ્ટોર્સને ₹8,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, મજૂરીના ₹300 સાથેનું બિલ નંબર 1970 મોકલી આપ્યું છે. હવે અહીંયા તારીખ 6 ની અંદર શું કહેવામાં આવ્યું છે કે આનંદ સ્ટોર્સને આપણે માલ વેચ્યો છે. તો 8,000 ના સૌથી પહેલા 5% 400 રૂપિયા આવે. તો એ 400 રૂપિયા આપણે 8,000 માંથી બાદ કરવાના. તો 8,000 માંથી 400 રૂપિયા બાદ કર્યા એટલે 7,600. એ 7,600 આપણા માટે માલની ચોખ્ખી રકમ થશે. તો એ રકમનો આપણે નોંધ કરવાની છે. બાકી મજૂરી સાથેનું બિલ કહેવામાં આવ્યું છે તો જે મજૂરી છે એ મજૂરીની નોંધ આપણે શું કરશું તો મજૂરી જો ચૂકવવામાં આવી હોય તો એ આપણે રોકડ ખાતે દર્શાવી દઈએ, એ રોકડ મેળમાં આવશે. બરોબર? તમને કહેવામાં આવ્યું છે કે 300 સાથેનું બિલ નંબર મોકલી આપ્યું છે. તો સૌથી પહેલા તારીખ 6 આનંદ સ્ટોર્સ ખાતે બિલ નંબર 1970 ખાપાના ખાનામાં કઈ આવશે નહીં અને 8,000 ના 5% બાદ કર્યા પછીની રકમ 7,600. 300 રૂપિયા મજૂરીના જો રોકડથી ચૂકવવામાં આવી હોય તો રોકડ મેળ ખાતામાં આવશે અને જો ન ચૂકવવામાં આવી હોય તો એના માટે ખાસ આમ નોંધ કરવામાં આવશે. એના પછી ₹5,000 ના માલનું વેચાણ કર્યું. 10 તારીખના આપણે ₹5,000 ના માલનું વેચાણ કરી દીધું છે. કોને કર્યું છે એવું કઈ આપેલું નથી. એનો મતલબ એ વ્યવહાર રોકડનો વ્યવહાર છે એટલે રોકડના વ્યવહારની આપણે આની અંદર નોંધ કરવાની હોય નહીં. એના પછી તારીખ 20,000 નું યંત્ર ભરતને ₹16,000 માં વેચી દીધું. આપણે ભરતને યંત્ર વેચ્યું છે. હવે યંત્ર વેચીએ તો શું થાય? તો મિલકતનું વેચાણ અને મિલકતના વેચાણ આની અંદર આવે નહીં, ભલે ઉધારમાં હોય. ઉધાર મિલકતના વ્યવહાર હોય તો પણ આપણે આની અંદર નોંધ કરવાની નથી એટલે એની પણ નોંધ આવશે નહીં.
25 તારીખનો વ્યવહાર, અશ્વિનને રૂપિયા 9000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, અશ્વિને 50% રકમ તરત જ ચૂકવી. અડધી રકમ આપણે ચૂકવી દેશે. તો શું અડધી રકમની નોંધ કરશું? અડધી રકમની કરશું કે આખી રકમની કરશું? આખી જ રકમની કરશું. તો આપણે 9000 ના 10% કરવાના છે. તારીખ 25, 9000 ના 10% એટલે 900 રૂપિયા. એ 900 રૂપિયા આપણે 9000 માંથી બાદ કરશું. અશ્વિન ખાતે બિલ નંબર આપેલા છે, બિલ નંબર નથી આપેલા તો આપણે લખવાની જરૂર નથી. અને 9000 ના 10% એટલે કે 900 બાદ કર્યા પછીની રકમ 8100 આપણે દર્શાવી દઈએ. તારીખ 27, રોશનને રૂપિયા 11000 નું માલનું વેચાણ 10% રોકડ વટાવે રોકડેથી કર્યું. તો રોકડેથી કર્યું છે તો શું આપણે એની નોંધ કરશું? રોકડેથી આપણે વેચાણ કર્યું હોય કે રોકડેથી ખરીદી કરી હોય એ ખરીદ નોંધ કે વેચાણ નોંધમાં આવે નહીં. તારીખ 29, મોહિત પાસેથી રૂપિયા 10000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. ઓર્ડર મળ્યો છે આવશે. ખુશ્બુને રૂપિયા 30000 નો માલ 10% વેપારી વટાવે અને જો 30 દિવસમાં નાણાં ચૂકવે તો 5% રોકડ વટાવે આપવાની શરતે વેચ્યો. ભરતિયા નંબર 1995 ખુશ્બુને મોકલી આપ્યો. તો આની નોંધ થશે? કારણ કે ઉધારમાં માલ વેચ્યો છે અને 30 દિવસનો એને સમય આપ્યો છે. તો 30 દિવસનો સમય આપ્યો હોવાથી આપણે શું કરશું? એની નોંધ કરી દેશું. તો તારીખ 30, કોને માલ વેચ્યો છે? ખુશ્બુ ખાતે. બિલ નંબર આપેલા છે 1995 અને રકમના ખાનામાં તો 30000 ના 10% પહેલે 3000 બાદ કરો 27000. બધા જ વ્યવહારો આવી ગયા એટલે છેલ્લે પછી આપણે સરવાળો કરી દેવાનો અને કુલ ઉધાર વેચાણ 55700 આપણે દર્શાવી દેવાનું. બસ આવી રીતે આપણે વેચાણ નોંધ કરવાનું છે. એના પછી આપણે એના જે બે પ્રકાર છે, માલના પ્રકારવાળી અને માલ અને ખર્ચના પ્રકારવાળી, એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈ લેશું.